ધાતડા કરીને ગામ, આજે એ ગામનું નામ ફરી ગયું છે અને આયરો ખૂબ જ હતા અને લીલો પ્રદેશ આખો, અને ધાતડા કરીને ગામને મુખી આયર અને આજુબાજુના બધા આયરના ગામો, અને એમાં દુધેશ્વર મહાદેવનો મેળો ભરાય અને દુધેશ્વર મહાદેવનો મેળો ભરાય ને એમાં આયર છે એ બધા તૈયાર થઈને જાતા હોય મેળામાં. રાસ તો કાળજી વાલો હોય અને રાસ રમાતા હોય. એમાં મુખી જે આયર હતા ધાતડાના, અને પાટણમાં તેથી બાદશાહ હતો, મુસફર શાહ બાદશાહ હતો, અને એ વખતે આખો એક યુગ હતો. અને એ વખતે એ આયરો છે એ બધા મેળામાં દુધેશ્વર મહાદેવના મેળામાં ગયેલા, અને એમાં એકની એક દીકરી એમને આયર મુખી હતા. એમને આખો પ્રસંગ તો બહુ જબરો, પણ બલિદાન કેવડું મોટું છે એટલે મને થોડી અહીં યાદી, મારે ગીત તરફ જવું છે. અને એના કોઈ બાદશાહ જે હતા એમના પાટણના એમના માણસોએ જોયા અને પછી બાદશાહને જઈને કાન ભંભેરણી કરી, કીધું છે ને કે ભાઈ રાજાના મન રીઝવવા ઓલા ગોલા કરે ગજબ. રાજા કદાચ ખરાબ ન હોય તો આજુબાજુ વાળાનું બહુ ધ્યાન રાખવું પડે. એટલે હું કાયમ પ્રોગ્રામમાં કહેતા હું, મિત્ર કરો તો હારા કરજો, ન કરે એકલા રહેજો. માવા હારું થઈને ખીસા પાડી નાખે એવા મિત્રો ન કરવા. મિત્ર કીજીએ મર્દ મર્દ મન દર્દ મિટાવે, મિત્ર કીજીએ મર્દ કામ વિપત મેં આવે. આવા કાંઈક કામ કરવા હોય ને તો હારી ચલા આપે એને ભેળા રાખવા. કાંઈ કામ કરવાનું સમાજ માટે, કાંઈ કામ કરવાનું તમને મન થાય કોઈ પણ દેશ માટે, ધર્મ માટે, અને તરત એમ કે અરે તમારી ભેળા છે એને પાસે રહેવા દેવા. ક્યારે ન થાય ખર્ચાઈ જાવ ને એને કહ્યું તું તો નીકળે જટાણે આઈથી, તારું કામ જ નહીં. સારું કામ. કૃષ્ણ ભગવાનનો જન્મ થયો તો મામા તે દીએ કોકને નહોતું ગમ્યું. હવે આવા કામમાં તો કદાચ આડાવડું થોડું ઘણું થતું હોય. પણ ખેર હું વાત અને એ કાન ભમરણી બાદશાહની કરી કે તમારા જનાનખાનામાં હોય તો શોભે એવી દીકરી છે ને આખો પ્રસંગ તો ક્યારેક વાર્તા કરશું. પણ બાદશાહ છે એ આયરને તેડાવે છે ને આખી વાત કરે છે કે આવી રીતે તમારી દીકરી છે. માગું નાખ્યું પણ છમ 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 કરતા જેમ કરશન ડાંગરની હમણાં વાત કરી કે રાસ લેવાની વાત આવી એમ રૂવાડા બેઠા થઈ ગયા આયરના કે અહીંયા કટકા કરી નાખું, પણ હવે અહીંયા સમય નથી. અને આયર ત્યાંથી નીકળી ગયો અને આખા જે આજુબાજુના ઉત્તર ગુજરાતમાં આયરો બધા હતા ઊંચાળા ભરી અને ત્યાંથી નીકળી ગયા. બાદશાહને ખબર પડી, એના માણસો છે એ આખી મોટી સેના લઈને પાછળ ગયા અને સીમાડામાં યુદ્ધ થયું. પાટણથી પાટડી નજીક આવવા માંડ્યું, ત્યાં સીમાડે યુદ્ધ થયું અને યુદ્ધમાં તરવરિયા આયરના યુવાનોને કપાતા જોયા અને દૂધીબાઈ કરી અને એ મુખી આયરના દીકરી હતા, એમણે ફારડા કરતી પાડાના જીભ જેવી કટાર કાઢી અને પોતાના પેટમાં નાખી દીધી હતી અને ખોળિયામાંથી પ્રાણ છોડી દીધા હતા. અને એમ કે આવા તરવરિયા અમારા આયરના મારા ભાઈઓ બધા યુવાનો આમ કપાતા હોય તો મારે ન જીવાય. અને એમાં પછી આયર વધારે ગાંડા થયા કે હવે તો બાદશાહને જ ગોતી લેવો છે. અને આખું આયર છે એ ગાંડા તૂર થઈને ધીંગાણું થયું, યુદ્ધ થયું. હું તો ટૂંકમાં ખાલી બતાવું છું. ઉત્તર ગુજરાતમાં પણ આયરો હતા પણ આજ નથી. અને યુદ્ધ થયું અને બાદશાહ ત્યાંથી ભાગ્યો અમદાવાદ ચરખેજના પાદરમાં, આજ પણ એની ખબર છે. ન્યા આવી અને એને ઠાર કર્યો. તો આબરૂ માટે થઈને આયર કોઈ દી જીવતો જવા ન દે. ગમે એવડો માણસ હોય ને દુનિયામાં ભાગીને ગમે ત્યાં જાય. અને પછી આયરો ત્યાંથી નીકળી ગયા. આવી અનેક વાતો છે, આ તો ટૂંકમાં મેં યાદી કરી. પણ મને જે ગીત અહીંયાથી હમણાં મામા ઈશારો કરતા હતા એની પહેલા 3 કડી મને બહુ ગમે છે. એટલે ભગા મામા આયરની દીકરી બોલે અને અમારા ગીગા બાપુ કુંચાલા એને શબ્દો આપે. જાહલની ચીઠી જેટલી વાર ગાવ એટલી વાર મને મજા આવે છે. એટલે કે નવઘણ હોરઠ નરપતિ, નવઘણ હોરઠ નરપતિ અને દિવ્ય ક્ષત્રિય સરદાર, હવે વીર તું છેલ્લા વાંચજે. એ બેલી જાહલ તણા જુહા તોય તર કાન મું પર નજર તાકીન વચન કબરાગે. ઝુલમી હાંભળીને બોલ જાહલ રાયું ધડકી હૃદય. આહિર બાળા એકલી પૂજાય છે મારી મતી. નરપતિ હોરઠ તણા નવઘણ પે ગીત બહુ સરસ છે. પણ મને આ શબ્દો એક સાંભળે છે એટલે માયા મામા અમરીશ મામા મજા આવે છે. મને ઓળખાણ આપી બાપની જોજો દીકરીએ
પૂજ્ય મોરારી બાપુ અમે કેરળ કથામાં હતા ત્યારે સરસ એક બહુ આમ 2 લીટીનું નાનું એવું આમ બોલ્યા હતા વાક્ય કવિતા જેવું, પણ બહુ મને મજા આવી. એનો શબ્દો મને યાદ નથી રહ્યા માયા મામા, પણ એનો અર્થ એવો થતો હતો કે આ નક્કી ખાનદાન દીકરીનો બાપ હશે, નકર આની છાતી નાનું હયું આટલું ઊંચું કરી ન ચાલી શકે એવી એનો અર્થ થતો હતો. એમ ખાનદાન બાપની દીકરી હોય એટલે મેરું તળોવડ બાપ મારો જેનું પેટ શાયર ને બને, દરિયા જેવડું પેટ છે મારા બાપનું. અન જગ બીજ કર્યો વંશ જાતો ન તખત બેહાર્યો તને. ઈ બાપના ઉપકારની તારા ચિત્તમાં હોય સમૃદ્ધિ. નરપતિ હોરઠ તણા નવગણ મારી બેર કરજે ભૂપતિ. અને ભાઈ કદાચ તું ભૂલી ગયો મારા બાપના ખોળામાં રમ્યો છો પણ તને યાદ ન રહ્યું હોય તો વધુ જાણ હું લખતી નથી તને નરપતિ સમરણ નો હોય તો. ઈ દેવાત બોદર તણી યાદી હજુ દિલમાં હોય તો. બાપુ પટાધર તણી બેટી આજ ધીરજ ખૂટી દઈ ધ્રુજતી. નરપતિ હોરઠ તણા નવગણ મારી બેર કરજે ભૂપતિ. અને હવે આયરની દીકરી કહે છે ભાઈ જ્યારે ઉગાની આંખું કચરવા જવાનું હતું ત્યારે આઠક બાઈઓએ બાવડા જાયલા હોય, મોઢામાંથી લાળું પડી જાય, માથેથી ઓઢણું પડી જાય, રાયડું ફાટી જાય. હે મારા ઉગાને મારી નાખ્યો, મારા ઉગાને. એમ નહોતી ગઈ આયરાણી. જેમ પિક્ચર બતાવે ફિલ્મ એમ કવિતામાં ગીગા બાપુ કુંચાલાએ બતાવ્યું છે. શું કે છે? કેમ ગઈ હતી આયરાણી? ગીગા બાપુ કુંચાલા કહે છે કે ઉગો સહોદર ભાઈ મારો જેને હડ્યો તું કારણ હસી. તેથી જન્મી એ કચરી આંખ જેની કામળી કમરે કસી. કામળીની ભેટ વાળીને આવી તે આયરાણી. અને તેથી આંજા તાંજણ મારી માએ આંખે ને હરખ ગીત ગાતી હતી. નરપતિ હોરઠ તણા નવગણ મારી બેર કરજે ભૂપતિ. અવતી મહિના 3 ની મેં સિંધ મહીપત સે કરી. જો વીરા અવત વીતી જશે તો માનજે હાલ મરી. હે નવગણ તને એમ થાય કે તું અહીંયા નો આવ્યો તો હું સુમરાના રોટલા ઘડવા જાઉં, એવું ન બને હો કોઈ દી. ભગત બાપુ એક કડી ગમે છે કે વીરા કાપડું મારું રુધિર બનું એમાં કોમળ રેશમી